ફૂલ લઈ લેશું. એક ફૂલ તો ઘણું ઘણું થઈ જાય તો આપણે મંદિર ફૂલ એક મૂકી દઈએ. મિત્રો પાવડો ને બાવડો ને કેટલું બળ કરે તૈયારી ભાળે. આપણે તો કોઈ જે પાવડો હાથમાં લીધો ન હોય. મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે આપણે એક લગ્ન જે છે મારે સમૂહ લગ્ન છે, આજે સમૂહ લગ્નમાં જવાનું છે. અને અમારી આ સાઈડ કેવા લગ્ન થાય તો એ હું તમને બતાવું. તમે પણ મને કમેન્ટ કરજો તમારી બાજુ કઈ રીતના લગ્નનો રિવાજ હોય એ તમને કાંઈ ખબર હોય નહીં. આજે જવાનું છે આપણે લગ્નમાં, વાઘનગર જવાનું છે. તો આપણે નીકળશું હવે, કારણ કે ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. હવે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તમને આજે હું દેખાડું કે અમારી સાઈડના લગ્ન કેવા હોય, કઈ રીતના હોય. સમૂહ લગ્ન તો આજે બધી વસ્તુ તમને ત્યાંની બતાવવાનો છે. નજારો પણ એક નંબર થવા જઈ રહ્યો છે, બતાવું. કન્ટિન્યુ રહેજો. તો હવે એમાં આજે છે રવિવાર, એટલે આપણે માતાજી મેરડીમાંના દર્શન કરી આવીએ. તો કન્ટિન્યુ રહેજો. અને આપણે એક ભાઈને મળવા જવાનું છે, લગ્નમાં જવું છે. તો અંતર બંતર તેવું જ છાંટવું પડે, તો શું કહેવાય કે આમ સ્મેલ સારી આવે. કારણ કે અહીંયા તો ઘણા ખરા માણસો હોય. તો આપણે ભાઈબંધને મળતા આવીએ, સ્મેલ અંતર છાંટતા આવીએ. અને પહેલાં પ્રથમમાં તો માતાજીના દર્શન કરી લઈએ મેરડીમાં. કન્ટિન્યુ રહેજો. આપણે પોગો આવી ગયા છે મંદિરે, હાલીને જવું પડે કારણ કે અહીંયા જ છે મંદિર, બહુ દૂર નથી. તો મેળીને ચડાવવા માટે આપણે એક ફૂલ લઈ લઈશું. એક ફૂલ તો ઘણું ઘણું થઈ જાય. કન્ટિન્યુ રહેજો. જુઓ મિત્રો, આપણે મેળીમાંના મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે મંદિરે ફૂલ એક મૂકી દઈએ. તો મિત્રો હવે આપણે ભાઈબંધની વાડીએ પહોંચી ગયા છીએ અને ભાઈબંધ આવે છે. તો જો બતાવી છે, હેલું આવે છે ધીમો ધીમો. આમની ડુંગળી છે, એની ડુંગળી તો ભાવમાં આવી જાય. આપણી તો કાંઈ આવી નહીં, કટર મારી દીધું, જાહેર વાવી દીધી છે. ભાઈ આવે છે ધીમા ધીમા. તો જુઓ મિત્રો, પાવડો ને બાવડો ને કેટલું બળ કરે તૈયારી ભાળે. આપણે તો કોઈ જે પાવડો હાથમાં લીધો ન હોય, કારણ કે આપણે શું કહેવાય પાવડો નો લઈ. શું હર્ષદ શું હાલે? કઈ નહીં ભાઈ, પાણી વાળતો આવ્યો છું ઘરે. એમ પાણી વાળતા હતા? તો મિત્ર આ છે આપણો ભાઈબંધ. આપણે એને મળવા સ્પેશિયલ આવેલા છીએ, આંટો મારવા. તો આપણે એને મળી નીકળવાનું છે, એટલે થોડુંક લેટ થાય છે, પણ હમણાં નીકળી. લગ્નમાં જવું છે, આવું છે તારે? અમારે ને એવું કામ છે. હા જો એમની ડુંગળી ફૂલ કલરફુલ છે. દેખાડું એકાદો ગાંઠિયોમાં કદાચ હોય તો. જોવો જી, ડુંગળી એક નંબર. શું કેવું છે ડુંગળી વિશે તારે? બળ કરી કરીને તૂટી ગયા? પછી 200 રૂપિયા આવે તો કઈક થોડો ખર્ચ. 200 નહીં, 250-300 આવી જાય તો મેળ પડી જાય. 250-300 ની આશા રાખે છે. હવે ભગવાન કરીને આવી જાય થોડાક વધારે. તમે પણ બધા શું કહેવાય પ્રાર્થના કરજો કે વધારે ભાઈને આવી જાય તો ખર્ચો નીકળી જાય એમાંથી. કાવ્યાની વાડી છે ભાઈ કઈક. તો હવે આપણે નીકળશું, કન્ટિન્યુ રહેજો. આપણે ગાડી લઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, તો હવે નીકળશું ધીમે ધીમે. તો મમ્મી આવે છે, આપણે એમને પૂછીએ એમને. સમૂહ લગ્નમાં જાય છે, તમે બધા પોગી જાય ત્યાં. વાહ વાહ, મારા મમ્મીને બોલતા સારું આવડ્યો. સારું હાલો તો હવે ત્યાં જઈને મળીએ. હવે કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે ફાઇનલી હવે લગ્નમાંથી આવી ગયા છીએ, અને કારણ કે ત્યાં બહુ પબ્લિક હતું અને આપને માથું સડી ગયું હતું. કારણ કે શું કહેવાય પબ્લિક બહુ ઝાઝું હતું, તમે જોયું જ હશે. કારણ કે બહુ કાંઈ શૂટ વિડીયો ઉતારવાનું નહીં, કાંઈ બહુ સેટિંગનું આવ્યું ટ્રાફિકના કારણે. તો મિત્રો મેં એટલા વિડીયો ઉતાર્યા છે. અને શું કહેવાય તને ઘરે પહોંચ્યા હતા, સાંજ પડી ગઈ છે, અટાણે વાગી ગયા છે 6. તો તમે જોઈ શકો છો. અને શું કહેવાય સૂર્યદાદા પણ ઢળી ગયા છે, તમે જુઓ લાલ થઈ ગયા છે ઘરે પહોંચ્યા હતા. કારણ કે આપણે હાવ થાકી ગયા છીએ આજે લગ્નમાંથી આવ્યા એટલે. તો આવો કંઈક લુક છે તમારો.
અને આપણે વિડીયોનું અહીંયા એન્ડિંગ કરી નાખશું. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ. આવજો.